ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના યુટ્યુબની અંદર જે આપનો પ્રતિસાદ મળી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આપણે બીજા દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે જે આ લેક્ચરની શરૂઆત કરવાની છે તેની અંદર અંગ્રેજીનું એકદમ બેઝિક એટલે કે પાયાથી શરૂઆત કરવાના છીએ. ટૂંકમાં કહીએ તો ABCD શીખવાના છીએ કે જે આપણે અંગ્રેજીનો પાયો છે. તો આજના બીજા દિવસે આપણે આગળ વધતા પહેલાં તમારી સાથે ચર્ચા થોડી કરી લઈએ. તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આજે ચર્ચા કરવાની છે. તો હવે આપણે શું કીધું અહીંયા, હવે તમારું અંગ્રેજીનું સપનું પૂર્ણ કરો. તમારે અંગ્રેજી બોલવું છે, અહીંયા આવી જાઓ, ચિંતા કરવાની જરૂર નથી. 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે છે તે 30 દિવસ સુધી કન્ટિન્યુ ચાલવાનો છે. ત્યાર પછી પાયાથી જ અંગ્રેજીની શરૂઆત કરવાની છે. તો અહીં આવી જાઓ. શું કીધું? તો અહીં આવી જાઓ. આપણે તમને પાયાથી શીખવાડવાના છીએ. ત્યાર પછી દરરોજ રાત્રે આપણે 8 વાગ્યે લેક્ચર મળવાનો છે. ક્યાં? તો કે યુટ્યુબ પર. કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર આપની અનુકૂળતા પ્રમાણે આ લેક્ચરને માણો અને જ્યાં જ્યાં પ્રશ્ન થાય અહીંયા કોમેન્ટ બોક્સની અંદર મને પ્રશ્ન તમારો રજૂ કરો, આપણે પ્રત્યુત્તર મળશે. અને જેવો આ તમે 1 મહિના સુધી કોર્સની અંદર જોડાયેલો છો તો તમે બોલશો અફલાતુન અંગ્રેજી, કોઈ પણ પ્રકારના સંશય વગર. એના માટે તમારે શું કરવાનું છે? તો કે અશોક નકુમની ચેનલમાં જવાનું છે. યુટ્યુબ ઉપર જઈ અને અશોક નકુમ સર્ચ મારી અને ત્યાં આ 30 દિવસનો કોર્સ તમારા માટે અવેલેબલ છે, તેને માણો. બરાબર? તો આ છે આપણો 30 દિવસનો કોર્સ અને હવે આપણે શરૂઆત કરીએ આજનો બીજો દિવસ. ચાલો, તો હવે તમને કહ્યું મેં કે ભાઈ ABCD થી શરૂઆત કરવાની છે આપણે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા શું કીધું કે કેપિટલ લેટર ફર્સ્ટ ABCD અને સ્મોલ લેટર સેકન્ડ ABCD. અહીંયા પ્રથમ ABCD અને બીજી ABCD, આ બંને ABCD ની પહેલા ચર્ચા કરી લીધી. તો આમ તો આપણને ABCD આવડે જ છે બધાને, પણ તેમ છતાં થોડી માહિતી મેળવીએ. તો શું કીધું કે ધેર આર યુઝડ એટ ધીઝ આર, શું કીધું આપણે અહીંયા કે ધીઝ આર યુઝડ એટ ધ બિગિનિંગ ઓફ સેન્ટેન્સીસ એન્ડ ફોર નેમ્સ. એટલે કે પ્રથમ ABCD જે છે તે કઈ જગ્યાએ વપરાય છે? અહીંયા શું કીધું કે બિગિનિંગ ઓફ સેન્ટેન્સીસ, કોઈ પણ વાક્યનો શરૂઆતનો પ્રથમ અક્ષર છે તે જગ્યાએ આ ABCD વપરાય છે. કઈ? તો કે પ્રથમ ABCD છે તે. બરાબર? આપણે દાખલા તરીકે કહીએ કે ધીસ ઇઝ અ બોય, તો જોઈ શકીએ છીએ કે અહીંયા ટી જે છે તે પ્રથમ ABCD નો વપરાયો છે. હવે એની જગ્યાએ આવી રીતનું હોય કે ધેટ ઇઝ રામજી. તો અહીંયા જોઈ શકો છો કે આર જે છે તે કેપિટલ આવ્યો છે, એટલે કે નામનો પ્રથમ અક્ષર અથવા વાક્યનો પ્રથમ અક્ષર છે તે કેપિટલ આવે છે. બરાબર? પછી બીજું કીધું છે ધીઝ આર ધ મોસ્ટ કોમનલી યુઝડ લેટર્સ ઇન ડેલી રાઇટિંગ. દૈનિક જીવનની અંદર ઉપયોગમાં લેવાતા અથવા તો લખવામાં ઉપયોગમાં લેવાતા શબ્દો છે, અથવા શબ્દો તો નહીં પણ આ અક્ષરો છે. ક્યાં? તો કે A to Z. સેકન્ડ ABCD જે છે તે સામાન્ય રીતે અહીંયા જોઈ શકો છો કે આ વાક્યની અંદર પ્રથમ અક્ષર જે છે તે કેપિટલ આવ્યો છે, બાકીના બધા બીજી ABCD ના છે. અહીંયા પણ એ જ રીતે અહીંયા બધા બીજી ABCD ના છે, અહીંયા આ બધા બીજી ABCD ના છે. ટૂંકમાં કહીએ તો આ બે અપવાદને બાદ કરતા દરેકે દરેક જગ્યાએ કયો અક્ષર વપરાશે? તો કે સ્મોલ અક્ષર વપરાશે. ચાલો નેક્સ્ટ તેના પછીની ચર્ચા કરીએ કે ભાઈ ABCD પછી. તો હવે અહીંયા જોઈએ તો ABCD જે છે તે ઓલરેડી કેટલા ભાગમાં વહેંચાયેલી છે? તો કે 2 ભાગની અંદર વહેંચાયેલી છે. આપણે જે રીતે ગુજરાતીની અંદર વ્યંજન અને સ્વર અલગ અલગ છે એવી રીતે અંગ્રેજીની અંદર આવું નથી. અંગ્રેજીમાં ટોટલ 26 અક્ષર છે, એના જ 2 ભાગ કર્યા છે. 21ને વ્યંજન કહ્યા છે અને બાકીના 5 છે તેને સ્વર કહ્યા છે. તો અહીંયા જુઓ છો શું કહે છે? ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ ધેર આર 26. આ ઇંગ્લિશ આલ્ફાબેટ્સની અંદર શું કહેશે કે ધેર આર 26 લેટર્સ. આ 26 અક્ષર છે કુલ આપણી પાસે. કેટલા છે? તો કે 26 અક્ષર. વિચ આર ડિવાઇડેડ ઇન્ટુ, કે જેને 2 ભાગ, જેને વહેંચવામાં આવે છે કે શું? કે 2 ગ્રુપ્સ, 2 ગ્રુપ્સની અંદર 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. અને તે ક્યાં છે? તો કે વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ, એટલે કે સ્વર અને વ્યંજન. તો અહીંયા વોવેલ્સની ચર્ચા કરીએ કે સ્વરની ચર્ચા કરીએ તો કેટલા સ્વર છે? તો કે 5 સ્વર છે. ધીઝ આર સ્પેશિયલ લેટર્સ ધેટ હેલ્પ્સ ફોર્મ ધ સાઉન્ડ ઓફ ઓલમોસ્ટ એવરી વર્ડ.
અને આ જે શબ્દ જે છે તે ઉપયોગી છે કઈ જગ્યાએ તો કે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કોઈ પણ અક્ષર જે છે તેના ઉચ્ચાર માટે જરૂરી છે. આ કયા કયા છે તો કે એ ઈ આઈ ઓ અને યુ. આ બધા લેટર જે છે એટલે પાંચે પાંચ શબ્દ જે છે અક્ષર જે છે તે શું કરે છે તો કે કોઈ પણ શબ્દના ઉચ્ચારણ માટે મદદરૂપ થાય છે. આપણે ગુજરાતીની અંદર બોલીએ છીએ આમ દાખલા તરીકે મોહન કહીએ મોહન તો અહીંયા એમ જે છે એટલે કે આ રીતે જશે શું થાય છે તો કે આ બે આમ પ્લસ શું છે તો કે ઓ. આ બે શબ્દનો જોડાયેલો બનેલો અક્ષરો છે કયો છે તો કે મો રહ્યો છે. આ મો ખોડો છે અને ઓ પૂરો છે એટલે કે ઓ જે છે તે વ્યંજન સ્વર છે અને આ વ્યંજન છે. આ બંને જોડાય છે ત્યારે મો એટલે કે મોહન વચાય છે. એ જ પ્રમાણે કોઈ પણ જ્યારે શબ્દ આપણે લખીએ છીએ અંગ્રેજીમાં તો આ શબ્દના ઉચ્ચારણ વગર આ અક્ષરના ઉચ્ચારણ વગર કોઈ પણ શબ્દ બોલી શકાતો નથી. ત્યારબાદ there are 21 consonants એટલે કે 21 છે તે શું છે તો કે સ્વર છે જે આપણી પાસે અહીંયા આપ્યા છે. અહીંયા આ પાંચ સિવાયના બધાએ 21 વર્ડ જે છે 21 કેરેક્ટર જે છે તે શું છે તો કે કોન્સોનન્ટ્સ. તો આ આપણે એબીસીડીના બે ભાગ છે. ચાલો તેનાથી આગળ વધીએ. હવે જ્યારે આપણે ગુજરાતીની હમણાં જ ચર્ચા કરી કે ભાઈ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જ્યારે રૂપાંતર કરવું છે કોઈ પણ શબ્દનું અથવા તો કોઈ પણ નામનું તો ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. અહીંયા જોઈ શકો છો તમે કે આપણી પાસે ટોટલ અથી લઈ અને અહ સુધીના શું છે તો કે આ શબ્દો આપેલા છે અક્ષરો આપેલા છે. તો અહીંયા દરેકનું અંગ્રેજી એ આવે અનું અંગ્રેજી એ થાય આનું ડબલ એ થાય. આપણી પાસે અહીંયા જોઈ શકો છો કે આ ટૂંકો ઈ છે તો આઈ પછી લાંબો ઈ હોય મોટો તો ઈ થોડું લંબાઈને ડબલ ઈ બને છે પછી ઉ તો અહીંયા ડબલ ઓ પછી રૂ પછી અહીંયા એ આઈ અહીંયા ઓ અહીંયા એ યુ અહીંયા થાય છે એ એન અને એ એમ. તે કોને ધ્યાનમાં રાખીને તો કે નામને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું થશે કે તેનો ઉચ્ચારણ છે તે એ અર્થ તેનું લખાણમાં એ એન આવશે કે એ એમ આવશે. ત્યાર પછી એ એચ. આની એક ચર્ચા એક ઉદાહરણ લઈ લઈએ તો ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે અંબાણી તો અહીંયા અને માથે અનુસ્વાર આવ્યો છે તો અહીંયા જ્યારે આનું અંગ્રેજી કરવા જઈએ છે તો શું થશે એ એમ બી એ એન આઈ. તમે અહીંયા જુઓ છો કે અહીંયા જે અનુસ્વાર છે એનું અંગ્રેજી આપણે શું કર્યું છે એટલે કે મ કર્યું છે. હવે એની જગ્યાએ આપણે એમ કહીએ અનંત અનંત તો અહીંયા શું થશે એ એન ટી. તો અહીંયા આપણે જ્યારે આ માથે અનુસ્વાર છે એનું શું કર્યું છે અંગ્રેજી તો કે એન કર્યું છે. ટૂંકમાં કહીએ તો જે શબ્દ આવે છે તેનું ઉચ્ચારણ ન ઉપરથી થાય છે તો એન કરવાનો છે અને જો મ ઉપરથી થાય છે તો શું કરવાનું છે તો કે એમ કરવાનો છે. આ ધ્યાનમાં રાખવાનું છે. આ દરેક અનુસ્વાર એટલે કે આપણે જે સ્વર છે તેનો ઉપયોગ આપણે એક પછી એક શીખીશું. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ એ આવે છે અહીંયા શું કીધું છેલ્લો અક્ષર અ આવે તેની ચર્ચા. ધ સાયલન્ટ એ એટલે કે એ ક્યારે સાયલન્ટ હોય છે એટલે કે તેનું ઉચ્ચારણ ક્યારે નથી થતું તે. તો અહીંયા શું કીધું ગુજરાતીમાં આપણે નામની પાછળ અ બોલીએ છીએ જેમ કે રામ રામ તો અહીંયા મ બોલીએ તેની સાથે અ જોડાયેલો છે. પણ અંગ્રેજીમાં છેલ્લો અક્ષર ખોડો ગણાય છે એટલે કે એ લખાતો નથી તો ત્યારે એની પાછળ એ લખવામાં આવતો નથી. અહીં એક્ઝામ્પલ જોઈ લખેલા આવશે તો કે રામ. તો જો હમણાં આપણે કદાચ ચર્ચા કરીએ તો આપણે કહીએ કે રનો આર પછી એ પછી મનો એમ એ. તો અહીંયા આપણે બારાક્ષરી અથવા તો કોઈ પણ શબ્દ જોઈશું તો અહીંયા એ જોવા મળે છે પરંતુ જ્યારે રીતે નામ લખવામાં આવે છે ત્યારે પાછળ એ લખવામાં આવતો નથી. ટૂંકમાં ખોડો છે એવું કહી શકીએ આપણે બોલાતો નથી સાયલન્ટ જેવા મૂડમાં હોય છે. એ જ રીતે અમન જુઓ છો તો એ એમ એન અહીંયા ખાલી એન આવ્યો છે અહીંયા એ આવ્યો છેલ્લે એટલે કે એ લખાતો નથી. પછી કરણ તો અહીંયા પણ કરણ છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છેલ્લે છે તે એ સાયલન્ટ જોવા મળે છે એટલે ટૂંકમાં એનું લખાણ થતું નથી.
બરાબર, કોઈ પણ નામ લખતી વખતે આ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ, હવે અહીંયા ચર્ચા શાની છે તો કે હસ્વ ઈ, એટલે કે જ્યારે આપણી પાસે ઈની વાત આવે છે તો એનું અંગ્રેજી શું થાય છે તો કે આઈ, અને દીર્ઘ ઈ તો એનું થાય છે ડબલ ઈ. તો આઈ ક્યારે વપરાય, ડબલ ઈ ક્યારે વપરાય, એનો નિયમ છે. તો એ શું કીધું, નિયમ મુજબ દીર્ઘ ઈ માટે ડબલ ઈ વપરાય છે. નિયમ આવો છે કે જ્યારે દીર્ઘ ઈ એટલે કે ઈ આ પ્રકારનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે ડબલ ઈ વપરાય છે. પણ નામોમાં હવે મોટા ભાગે આઈ વપરાય છે. કોઈ પણ નામ આવે છે તો મોટે ભાગે, પછી જે તે વ્યક્તિના ઉપર ડિપેન્ડ કરે છે કે તેને શું લખવું છે, પણ મોટે ભાગે શું વપરાય છે તો કે આઈ વપરાતું જોવા મળે છે. એનો રિવાજ છે, આ એમ કહી શકીએ કે નિયમ છે અથવા તો રિવાજ છે. જો અહીંયા આપણે કીધું દીપકો તો દીર્ઘ ઈ છે તો અહીંયા ડબલ ઈ આવવો જોઈએ, DEEPK, બરાબર, આ સાચું છે. અથવા દીપકો DIP આ વધુ વપરાય છે. આ ખરેખર સાચું આ છે, પણ અત્યારે હાલની અંદર વપરાય છે શું તો કે આ દીપક વપરાય, DIPK વપરાય છે. બરાબર, તો આ ધ્યાનમાં રાખવાનું છે. અને બીજી બાબત કે કદાચ તમે એ લખો છો તો તમારી અનુકૂળતા છે, એમાં કોઈ નિયમ નથી ફિક્સ, પણ રિવાજ છે. આપણે શું કીધું, રિવાજ, નિયમ છે કે વધારે પડતો શું વપરાય છે તો કે આઈ વપરાય છે. જો અહીંયા જો મીના, તો અહીંયા પણ જોઈ શકો છો મીનાની અંદર સામાન્ય રીતે ડબલ ઈ વાપરતો જોવા મળે છે. તો મીના આ રીતે લખો તો અથવા આ રીતે, બંને સાચું છે. બરાબર, તો આ આપણે દીર્ઘ ઈ અને ઈ આ બંનેનો ચર્ચા કરી. ચાલો નેક્સ્ટ શેની ચર્ચા છે તો કે હસ્વ ઉ અને દીર્ઘ ઉ. અહીંયા જુઓ જોઈએ, યુ, હસ્વ ઉનો યુ થાય અને દીર્ઘ ઉનો ડબલ ઓ થાય છે. આનો નિયમ શું છે તો કે દીર્ઘ ઉ માટે શું વપરાય છે તો ડબલ ઓ વપરાય છે, ને બદલે યુ વાપરવાનો ઉપયોગ સામાન્ય છે. ટૂંકમાં કહીએ તો દીર્ઘ ઉ જે છે તે ડબલ ઓ વાપરવાની જગ્યાએ ખાલી યુ વાપરવો એ સામાન્ય છે. જરૂરી નથી કે ફરજિયાત, પણ એ સામાન્ય રીતે આ વપરાય છે. અહીંયા જુઓ પૂજા, તો પૂજા જે છે તે POO વપરાય અથવા PU જે, તો આમાં કોઈ પણ બાબત છે તેને તમે ધ્યાનમાં રાખીને વાપરી શકો છો. હવે જે તે વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે. ત્યાર પછી મયુર, તો અહીંયા મયુર નહીં કે મયુર, અહીંયા ડબલ ઓ નથી વપરાતો. અહીંયા ઉપર જ્યારે યુ વાપરી શકાય તો યોગ્ય છે, પણ અહીંયા સામાન્ય રીતે ડબલ ઓ વપરાતો નથી મયુરની અંદર. બરાબર, ચાલો નેક્સ્ટ. ત્યાર પછીના રૂની વાત કરીએ આપણે, ઋષિનો રૂ, તો અહીંયા RU અથવા RI નો ઉપયોગ થાય છે. તો અહીંયા રૂ જે છે અંગ્રેજીમાં આપણે રૂ વાપરીએ છીએ, પણ જ્યારે ગુજરાતીમાં શું વાપરીએ છીએ, રૂ વાપરીએ છીએ, પણ અહીંયા આ બેમાંથી કોઈ પણ વપરાતું જોવા મળે છે. જે તે વ્યક્તિ ઉપર અથવા જે તે નામ ઉપર ડિપેન્ડ કરે છે. અહીં શું કીધું કે રૂનો સ્પેલિંગ અલગ અલગ રીતે થાય છે. ઘણી વખત કઈ રીતે થાય છે તો કે ઋષિ, તો એટલે કે જો અહીંયા લખેલું છે આપણે વાંચીએ ને ઋષિ, અહીંયા શું કહે છે ઋષિ, RUSHI નથી વચાતું, અથવા RUSHI નથી લખાતું, આ રીતે નથી લખાતું RUSHI, પણ શું લખાય છે RISHI, ઋષિ. પછી ઋત્વિક, જો અહીંયા જોશો ઋત્વિક, તો અહીંયા ઋત્વિક જે છે તે અહીંયા ઋત્વિક છે, અહીંયા રૂ હતો, અહીંયા રૂ છે, પણ અહીંયા RU વપરાયું છે, અહીંયા ઋત્વિક નથી વપરાતું. તો આ રીતે અલગ અલગ જે તે શબ્દને ધ્યાનમાં રાખીને તેનું ઉચ્ચારણ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ, જોડાક્ષર. જોડાક્ષર એટલે કે આપણે કહીએ જોડિયા શબ્દો. આ જોડિયા શબ્દ જે છે તેનું જ્યારે આપણી સમક્ષ અંગ્રેજી કરવાની વાત આવે છે ત્યારે કઈ નિયમને ધ્યાનમાં રાખશું તો કે જ્યારે બે અક્ષર જોડાયેલા હોય ત્યારે પહેલા એટલે કે અડધા અક્ષર પછી એ આવતો નથી. ટૂંકમાં કોઈ પણ અડધો અક્ષર હોય તો તેની પાછળ ક્યારેય એ મૂકવામાં આવતો નથી. એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે. જો અહીંયા પ્રેમ છે તો કે પ્રેમ, તો અહીંયા તમે જુઓ છો કે જોડિયો અક્ષર છે એટલા માટે અહીંયા એ જોડાયેલો જોવા મળતો નથી. ત્યાર પછી કૃષ્ણ, તો અહીંયા પણ જુઓ છો કૃષ્ણ અથવા કૃષ્ણ, કૃષ્ણ, એટલે આ રીતે કૃષ્ણ અથવા કૃષ્ણ. તો અહીંયા જે રેપ જે છે તેની અંદર અહીંયા જોશો કે અહીંયા પણ એ વપરાયેલો જોવા મળતો નથી. ત્યાર પછી સ્વપ્ન, તો સ અડધો છે અહીંયા નથી, વ પછી વી પછી આવ્યો છે, પાછો પ અડધો છે, તો અહીંયા જુઓ તમે એ નથી. ટૂંકમાં કહીએ તો બે જગ્યાએ એ જોવા મળતો નથી. સમજાય? તો આપણે કહી શકીએ કે જ્યારે અડધો અક્ષર આવે છે, જોડિયો અક્ષર આવે છે, તો ત્યારે તેની આગળ ક્યારેય એ લાગતો નથી.
ચાલો નેક્સ્ટ. હવે વાત આવે છે અનુસ્વાર. અનુસ્વાર અમનો બે અર્થ. હમણાં આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી તે પાછી રિપીટ થઈ છે અહીંયા. જો ઉપર ટપકું એટલે કે અનુસ્વાર હોય તો ક્યારેક એન અને ક્યારેક એમ ઉચ્ચાર થાય છે, ક્યારેક એમ લખાય અથવા ક્યારેક એમ. તો એ એક્ઝામ્પલ છે અંકિત. તો જો અહીંયા તમે જુઓ છો કે એન કર્યો છે, માથે અનુસ્વાર જે છે એનો શું થયો છે, અહીંયા એન જોવા મળે છે, એટલે કે ન નો ઉચ્ચાર થતો જોવા મળે છે. પછી અહીંયા આંબલિયા. તો અહીંયા જે છે એમાં તમે જુઓ છો મ આવ્યું છે કે આંબલિયા, બરાબર. તો અહીંયા અનુસ્વારનો ઉચ્ચાર શું થયો છે, તો કે મ થયો છે. ત્યાર પછી અંબિકા. તો અહીંયા પણ ફરી વખત અનુસ્વાર જે છે તેનો ઉચ્ચાર શું જોવા મળે છે, તો કે મ જોવા મળે છે. તો આ રીતે આજે અનુસ્વાર ઉપર એટલે કે ટપ્પુ જે છે તેના અલગ અલગ ઉચ્ચાર થતા જોવા મળશે. તે જે ક્યારે ધ્યાનમાં રાખવું, તો કે જે શબ્દ છે તેને ધ્યાનમાં રાખીને તેનો લખાય છે. ચાલો, ત્યારબાદ હવે ક્ષ અને જ્ઞ. આ બંને શબ્દ ઘણી વખત સમસ્યા ઉત્પન્ન કરતા જોવા મળે છે. તો અહીંયા શું છે, આ બંને અક્ષરો ખાસ યાદ રાખવા જેવા છે. શા માટે, તો કે કંઈક અલગ અલગ જોવા મળે. જો અહીંયા ક્ષ છે તો KSH, એટલે કે અહીંયા જુઓ છો તો KSH. ઘણી વખત એક્સ પણ કરવામાં આવે છે. શેનું, તો કે અક્ષરનો. તો એક્સ છે તે પણ થાય છે XA. આવો ઉચ્ચાર પણ થતો જોવા અથવા તો લખાતો જોવા મળે છે. પછી જ્ઞ છે તો GN અથવા GNY. તો ઘણી વખત GN કરે છે ને ઘણી વખત GNY ઉચ્ચાર કરતો જોવા મળે છે. જો અહીંયા જ્ઞાનની વાત કરીએ તો શું GNN તો એ જ્ઞાન થાય, અથવા GNYN તો જ્ઞાનો, બરાબર. તો આ બંને ઉચ્ચાર જે છે તેને ધ્યાનમાં રાખીને અહીંયા બંને કરવામાં આવે છે. તો આ બંને શબ્દને ખાસ યાદ રાખશું આપણે. ચાલો નેક્સ્ટ. હવે આપણે કેટલાક નામ જે છે તેની ચર્ચા કરીએ. આપણી સમક્ષ અહીંયા આપણે નામ આપ્યા છે તેનું કઈ રીતે અંગ્રેજી થાય છે તેની ચર્ચા કરીએ, બરાબર. તો પ્રથમ જે છે તેની ચર્ચા કરીએ. રાહુલ. તો રનો શું થશે, R. પછી AHU અને L. તો અહીંયા રાહુલ. ત્યાર પછી શીલા. તો શીલાનું શું થશે, SHILA. આ પ્રમાણે. પ્રભાત. જો અહીંયા જોડિયો અક્ષર આવ્યો છે તો પ્રભાતનું શું થશે, તો કે P. પછી P પછી શું થશે, તો કે R. તો અહીંયા PRABHAT, પ્રભાત. તો અહીંયા પ્ર છે જોડિયો છે એટલા માટે તેની સાથે શું છે, તો કે અહીંયા એ જોવા મળતો નથી. ચાલો કેશવ. KESHAV. પછી વિનય. તો વિનયનું શું થશે, VINAY. નીલકંઠ. તો નીલકંઠ શું થાય, NI. નીલ. પછી જો માથે અનુસ્વાર આવ્યું કન્ન, તો ન ઉચ્ચાર થાય છે, શું થશે, આપણે એન કરશું KAN. પછી અહીંયા TH. તો અહીંયા આપણે એન એનો ઉચ્ચાર કર્યો છે. પછી હેમલતા. તો અહીંયા શું થશે, હેમલતા. હવે મિત્રો અહીંયા ખાસ એક બાબત જોવા જેવી છે કે મેં જુઓ અહીંયા કણે એ કર્યો નથી. તો આવું શા માટે થાય છે, તો કે ઘણી વખત જે તે શબ્દને ધ્યાનમાં રાખીને આવી રીતે બનતું જોવા મળે છે. તો અહીંયા હેમલતા, આ મ જે છે તે એકદમ ટૂંકાણમાં બોલાય છે એટલા માટે અહીંયા એ કરવામાં આવતો નથી, અને કરો તો પણ ચાલશે. પછી ગૌરી. તો ગૌરી શું, GAURI, ગૌરી. પછી રવિન્દ્ર. અહીંયા કે શું, RAVINDR અને છેલ્લે A. હવે અહીંયા મિત્રો ખાસ જોવા જેવું છે કે ઘણી વખત નહીં પણ મોટે ભાગે જ્યારે છેલ્લે દ્ર આવે છે ત્યારે પાછળ એ જોડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કહીએ જીતેન્દ્ર. શું કહેશો અહીંયા, જીતેન્દ્ર. તો અહીંયા પાછળ એ નથી, તેમ છતાં આની પાછળ શું જોડવામાં આવે છે, એ જોડવામાં આવે છે. તો આ રીતે બનશે જીતેન્દ્ર. તો અહીંયા જુઓ છો કે છેલ્લે એ લાગેલો જોવા મળશે. એ જ પ્રમાણે ધર્મેન્દ્ર છે, વિરેન્દ્ર છે, પાછળ મોટે ભાગે એ લગાડવામાં આવે છે, બરાબર. ચાલો પછી અશોક. તો શું થશે, ASHOK. પછી રાકેશ, RAKESH. પછી વિરાટ, તો VIRAT. તો આ નામ જે છે તે આપણી રીતે એક વખત લખો, ટ્રાય કરો અને જુઓ કે કઈ કઈ જગ્યાએ આપણે સમસ્યા થાય છે. ચાલો, એ આપણો પ્રથમ દિવસનો જે કોર્સ છે તેના પછીનો બીજા દિવસની શરૂઆત કરી છે. અને આ પ્રકારના નામો જે છે તે તમારી રીતે જુઓ અને એક પછી એક લખતા જાઓ.
તમારી સમક્ષ અહીંયા જે નામ આપ્યા છે તેને એક ફેર ટ્રાય કરો અંગ્રેજી કરવાનો, અને જ્યાં સમસ્યા થાય ત્યાં આપ કોમેન્ટ બોક્સની અંદર મને પ્રત્યુત્તર આપો. ચાલો, આપને કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો કોમેન્ટ બોક્સમાં લખી આપશો. બરાબર. જય હિન્દ અને જય ભારત.